ગુજરાત રાજ્ય સરકાર ગુજરાતની સ્વચ્છતા માટે અનેક પગલાઓ લઈ રહી છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા, પંચાયત વિભાગ દ્વારા અમદાવાદ, સુરત જેવા મહાનગરોથી માંડીને નાનામાં નાના ગામો સુધી આપણું ગુજરાત સ્વચ્છ રહે એટલે માનનીય વડાપ્રધાનશ્રીએ જે આપણને સંકલ્પ કરાવ્યો છે સ્વચ્છતા અભિયાનનો, એના અંતર્ગત ગુજરાત સરકાર શહેરી વિકાસ વિભાગ દ્વારા અનેક પ્રકારની સાધન સામગ્રી, મશીનરી એ નગરપાલિકા, મહાનગરપાલિકાને મોટા પ્રમાણમાં રાજ્ય સરકાર તરફથી વિનામૂલ્યે આપે છે અને બધી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પોતપોતાના શહેરમાં સ્વચ્છતા રાખવા માટે આ સાધનોનો ખૂબ સારો ઉપયોગ કરે છે। આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ભૂગર્ભ ગટરો બનાવવાનું કામ પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના નેતૃત્વમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યું છે અને આપણી જે જૂની મહાનગરપાલિકાઓ કે જૂની વિકસિત થઈ ચૂકેલી નગરપાલિકાઓ છે એ શહેરોમાં તો વર્ષો પહેલાં મોટા પ્રમાણમાં ભૂગર્ભ ગટર યોજનાઓ બની ચૂકી છે અને શહેરનું ગંદુ પાણી, ઘર વપરાશનું પાણી એ બધું જ આ ભૂગર્ભ ગટર દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાં એના ઉપર ટ્રીટમેન્ટ કરી એની સફાઈ કરવામાં આવે છે। આ રીતનું કામ જ્યારે થતું હોય ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ ભૂગર્ભ ગટર યોજના માટે હજારોની સંખ્યામાં શહેરમાં મેઇન હોલ કરવા પડતા હોય છે અને આ મેઇન હોલ જ્યારે કાદવ કીચડથી ચોકઅપ થઈ જાય, કચરાથી ચોકઅપ થઈ જાય ત્યારે એને સાફ કરવા પડે છે, તો જ પાણી આગળ પસાર થઈ શકે છે। આ મેઇન હોલ સાફ કરવા માટે ભૂતકાળમાં સફાઈ કામદારોને મેઇન હોલની અંદર ઉતરવું પડતું હતું, ત્યાંથી પછી કાદવ કીચડ ઉપાડીને બહાર કાઢવો પડતો હતો અને એ વખતે ખૂબ મોટા પ્રમાણમાં જ્યાં ઝેરી ગેસ એકત્ર થઈ ચૂક્યો હોય તો એ ઝેરી ગેસના કારણે જે કામદારો અંદર મેઇન હોલમાં ઉતર્યા હોય એમને ગૂંગળામણ થતી હતી અને એ પૈકી ઘણાના મૃત્યુ પણ થતા હતા। આ મૃત્યુ અટકાવવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે પણ સમગ્ર દેશમાં બધી જ સરકારોને હુકમ કરી હવે કોઈપણ રાજ્યમાં, કોઈપણ નગરપાલિકા, મહાનગરપાલિકા કે કોઈપણ વિસ્તારમાં કોઈપણ સફાઈ કામદારને કે અન્ય કર્મચારીને મેઇન હોલમાં ઉતરવા દેવાની મંજૂરી આપવી નહીં એવી કડક અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને કદાચ જો કામદાર અંદર ઉતરે ને એનું ઝેરી ગેસના કારણે મૃત્યુ થાય તો એના માટે કડક કાયદાકીય જોગવાઈ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે। આપણે પણ એનો ખૂબ સખ્તાઈથી અમલ કરીએ છીએ ત્યારે સ્વાભાવિક હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ મેઇન હોલ સાફ કરવા, મશીનરીનો ઉપયોગ કરીને સાફ કરવા એ જરૂરી છે। અત્યાર સુધી આપણે યાંત્રિક મશીનરી દ્વારા મોટા પ્રમાણમાં બહારથી જ મેઇન હોલ સાફ કરવાનું કામ શરૂ કરી દીધું છે। હવે કોઈ નગરપાલિકા, મહાનગરપાલિકા કામદારોને મેઇન હોલમાં ઉતારતી નથી, ઉતરવા દેતી નથી એટલે અપમૃત્યુ થવાના, અકસ્માત થવાના કિસ્સા પણ ઘણા ઘટ્યા છે। પણ મેઇન હોલ સાફ કરવો હોય તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા હવે કોમ્પ્યુટરાઇઝ સ્ક્રીન સાથેનો રોબોટ મશીન સંચાલિત જે નવો આખો એક કન્સેપ્ટ ચાલુ થયો છે એ પ્રમાણેનો રોબોટ કન્સેપ્ટવાળો સફાઈ કામગીરી માટે ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ
આપણી ગુજરાત સરકારની જ સાબરમતી ગેસ કંપની દ્વારા ગુજરાત રાજ્યમાં આપણી ગાંધીનગર મહાનગરપાલિકાને ભેટ આપવામાં આવ્યો છે. એટલે સાબરમતી ગેસ કંપનીએ ગાંધીનગર મહાનગરપાલિકાને આ રોબોટ મશીન જે ભેટ આપ્યું છે, જે ભૂગર્ભ ગટરના મેઇન હોલ કોઈપણ વ્યક્તિને અંદર ઉતરવું ના પડે એ રીતે સફાઈ કરશે. આ રોબોટ મશીનની અંદર કેમેરા ફિટ કર્યા છે. ભૂગર્ભ ગટરની અંદર મેઇન હોલમાં કેટલો કયા પ્રકારનો ગેસ એકત્ર થયો છે એ પણ કોમ્પ્યુટર ઉપર સ્ક્રીન ઉપર એના આંકડા આવશે. અને ઢાંકણું ખોલ્યા પછી બધો ગેસ નીકળી જાય અને સલામત રીતે કામ કરી શકાય એવી પરિસ્થિતિ થાય. એટલે આ રોબોટ સંચાલિત આખું મશીન કામ કરતું થશે. 8 મીટરની ઊંડાઈ સુધી, એટલે કે લગભગ 24-25 ફૂટ ઊંડો મેઇન હોલ આ મશીન દ્વારા સાફ કરી શકાશે. કાદવ, કીચડ, પથ્થર, કોઈપણ જાતનો કચરો મેઇન હોલમાં હશે તો આના જે અંદર નીચેના યાંત્રિક સાધનો છે, જે નીચે તળિયેથી ઘસી અને બધો કચરો ઉપાડી અને બહાર લાગશે એ પ્રકારનું મશીન રોબોટ કોમ્પ્યુટર સંચાલિત એ આપણે ગાંધીનગર મહાનગરપાલિકાને સાબરમતી ગેસ કંપની દ્વારા ભેટ આપવામાં આવ્યું છે. એટલે હું માર્ગ મકાન મંત્રી તરીકે ગાંધીનગર શહેર જે પાટનગર યોજના અંતર્ગત આવે છે એની સફાઈ કામગીરી કોર્પોરેશન દ્વારા થાય છે. એટલે અમે પણ માર્ગ મકાન વિભાગ તરફથી આ રોબોટ કોમ્પ્યુટરાઇઝ મશીન સફાઈ કામગીરી માટે ગાંધીનગર મહાનગરપાલિકાને મેયર શ્રીમતી રીટાબેનને અત્યારે અર્પણ કર્યું છે. એટલે હું આશા રાખું છું કે આનો ઉપયોગ સારી રીતે થાય, સફળતાપૂર્વક થાય અને એના અનુભવના આધારે જો રાજ્ય સરકારને શહેરી વિકાસ વિભાગને અને મહાનગરપાલિકાઓને યોગ્ય અને જરૂરી લાગશે તો સરકાર પણ કોર્પોરેશનોને આગામી સમયમાં નવા આ પ્રકારના મશીનો પૂરા પાડશે, જેથી માનવ જીવન બચાવી શકાય, ભૂગર્ભ ગટરોના મેઇન હોલ સાફ કરી શકાય, ગટરો ઉભરાવાનો પ્રશ્ન દૂર થાય અને શહેરમાં સ્વચ્છતા જળવાય. એમ બધી જ રીતનું કામ આના દ્વારા આપણને ખૂબ ઉપયોગી થશે. તો હું સાબરમતી ગેસ કંપનીના સીઓ નો પણ આભાર માનું છું, જે પણ આપણા રાજ્ય સરકારના સિનિયર અધિકારી છે સંજય કુમાર, એમનો પણ આભાર માનું છું. અને કંપનીને પણ આભાર માનું છું કે સાબરમતી ગેસ કંપનીએ ગાંધીનગર મહાનગરપાલિકાને આ કિંમતી મશીન લગભગ 25થી 30 લાખ રૂપિયાની કિંમતનું આ મશીન વિના મૂલ્યે ભેટ આપ્યું છે. એનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ અને ગાંધીનગર સ્વચ્છ થાય અને ભૂગર્ભ ગટરો બિલકુલ ચોખ્ખી રહે, એનો અનુભવ જો સારો થશે તો બીજા શહેરોમાં પણ આપણે એનો ઉપયોગ કરીશું. હમણાં થોડા જ સમય પહેલાં ગ્રીન ટ્રિબ્યુનલે આખા દેશને અનુલક્ષી અને જે સૂચનો કર્યા છે, જે ચુકાદો આપ્યો છે, કે જે આદેશ આપ્યો છે, કે જે ગાઈડલાઈન આપી છે, એનો અત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હું માનું છું કે ગુજરાતને બહુ અસરરૂપ ન થાય એ પ્રકારનો ચુકાદો છે. પ્રાઇમરી રીતે, પ્રાથમિક રીતે જોતાં એમ જણાય છે કે જે શહેરો ઘણું પ્રદૂષિત થઈ ચૂક્યા છે, અતિ પ્રદૂષિત છે, જેનો રેડ ઇન્ડેક્સમાં એનો સમાવેશ થઈ જાય છે, એવા શહેરો પૂરતી સૂચનાઓ કડક છે. બાકીના શહેરો માટે, બાકીના રાજ્યો અને વિસ્તારો માટે એ હળવાશભરી સૂચના છે. એટલે એનો અભ્યાસ કર્યા પછી હવે શક્ય છે તો મોડી સાંજે એ અંગે સરકાર તરફથી અધિકૃત રીતે આપણે વિગતવાર માહિતી આપીશું. ગુજરાતની તો 8 પેટા ચૂંટણી ઉપર ભારતીય જનતા પક્ષનો ચોક્કસ વિજય થવાનો છે. અમારા પક્ષના હજારો કાર્યકરોએ મહેનત કરી છે. રાજ્ય સરકારના સિનિયર મંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો બધાએ એક સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ
એ પ્રમાણે ગુજરાતમાં હવે જે કામ કર્યું છે, મુખ્યમંત્રી વિજયભાઈની નેતૃત્વવાળી અમારી સરકારે દરેક વિસ્તારોમાં દરેક વર્ગ, દરેક જ્ઞાતિ, જાતિ, સમાજ, ભૌગોલિક વિસ્તાર બધાને આનંદ થાય, સંતોષ થાય એ રીતના જે કામ કર્યા છે. એટલે ગુજરાતની 8 પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો વિજય થશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. દિવાળી બાદ શાળા કોલેજ શરૂ કરવા સંદર્ભે કઈ પ્રગતિ થઈ છે? જો શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ શિક્ષણ વિભાગ સાથે આ અંગે વિગતવાર મિટિંગ કરી લીધી છે. આરોગ્ય વિભાગ સાથે પણ એમનો પરામર્શ ચાલે છે. માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે કોર ગ્રુપમાં ચર્ચા કર્યા પછી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. અને આમે અત્યારે તો દિવાળીના તહેવારો નિમિત્તે ગુજરાતમાં દર વર્ષે જે વેકેશન હોય છે એ વેકેશન ચાલી રહ્યું છે. એટલે વેકેશન પતે પછી જ શાળા કોલેજો ચાલુ કરવાનો જે પણ નિર્ણય થાય એનો અમલ કરવાનો થશે. એટલે સમયસર શિક્ષણ મંત્રીશ્રી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા એ અંગે નિર્ણય હવે કરીશું.